करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા હતા સાર્વધાતુક તિંગ પ્રત્યયો। સાર્વધાતુક તિંગ પ્રત્યયો જોઈ ગયા અને હવે એ પ્રત્યયોને કામે લગાડીએ છીએ। ચાર લકારના પ્રત્યયો વર્તમાને લટ, અનધ્યતને લંગ, લોટ ચ અને લિંગ લકાર, એમાં વિધિલિંગ લકાર। તો એ પૂરા કર્યા પછી શરૂઆત હવે થાય છે। તો સર્વાણી નામાની આખ્યાત જાની, બધા જ નામો આ સૃષ્ટિ ઉપર જેટલા કંઈ નામો છે, અનામી તો કોઈ છે નહીં, એ બધા જ નામો ક્રિયામાંથી જન્મ્યા છે, ધાતુમાંથી જન્મ્યા છે, પિંડમાંથી જન્મ્યા છે। તો પ્રકૃતિ બે પ્રકારની, એક પ્રાતિપદિક જેને નામ પણ કહીએ છીએ, જેને સંજ્ઞા પણ કહીએ છીએ, અને એક ક્રિયા આખ્યાત। તો એમાંથી સર્વાણી નામાની આખ્યાત જાની પ્રમાણે બધા જ નામો આખ્યાતમાંથી, ક્રિયામાંથી જન્મ્યા છે। તો એ ક્રિયાને પહેલાં જાણવી, અને ક્રિયાને જાણી લઈએ એટલે પછી નામ ક્યાંથી આવ્યું, આપણા બધાના પણ કયા ધાતુ પરથી આપણા નામ પડ્યા છે એને આપણે સિદ્ધ કરી શકીશું। તો શરૂઆત કરીશું પહેલો જ ધાતુ। 1930 ધાતુ છે, હિસાબ 3978 સૂત્રો છે। એમાંથી પહેલો અષ્ટાધ્યાયી જે 8 અધ્યાયમાં વિભાજિત છે, પહેલો બીજો અધ્યાય નામકરણ છે, સંજ્ઞાકરણ છે, ત્રીજો ચોથો પાંચમો પ્રત્યયથી શરૂ થાય છે। 1819 સૂત્રો છે, 3 અધ્યાયમાં પ્રત્યયથી શરૂ થાય છે, અને એ હૃદય છે, હાર્ટ છે, પ્રાણ છે, અને નિષ્પ્રાણથી સમાપ્ત થાય છે, નિષ્પ્રવાણિશ્ચ આવું સૂત્ર છે। 5મા અધ્યાયના અંતે 6, 7 અને 8 સંયોજન કેવી રીતે થાય છે એની વાત આવે છે। તો જે તે એક પદમાં પણ આ બધી જ વસ્તુ આવશે, નામકરણથી લઈને સંયોજન સુધીની વાત આવશે। એટલે કે પહેલા અધ્યાયથી માંડીને 8મા અધ્યાય સુધી 32 પાદમાં આપણે નજર કરીશું। તે પણ ક્રમશઃ। તો હવે પછી જે કંઈ ધાતુ ક્રિયા લઈએ છીએ, બરાબર સજાગ થઈ જજો મારી સાથે, અષ્ટાધ્યાયી સાથે, ભગવાન પાણીની સાથે। 1 કલાક તમારું ચિત્ત જે છે, ચિત્ત કહું છું, મન નહીં કહેતો, મનને ચિત્તથી કાબૂમાં રાખવાનું છે। તો એ 1 કલાક બરાબર અષ્ટાધ્યાયી ભગવાન પાણીની સાથે, એમાં જે ધાતુ ક્રિયા શરૂઆત કરીએ છીએ એના જો ઉભયપદી ધાતુ હોય તો આપણે 4 લકાર છે, 1 લકારમાં 9 રૂપ બને છે।
અને એવા 4 લકાર છે. 9 × 4 અને ઉભયપદી હોય તો ફરી પાછા 9 × 4. તો એક ધાતુને એટલી વાર આપણે સ્પર્શ કરીશું. કહેવાનો ભાવ મારો એ છે કે એટલી વાર જ્યારે આપણે પ્રોસેસ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એ ધાતુ યાદ રહી જવું જોઈએ. મૂળ અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં એ જન્મો જન્મ માત્ર આટલા પૂરતું નહીં. તો આપણે 1930 ધાતુના નામ યાદ રહેશે ઉપદેશ અવસ્થામાં. અને ઉપદેશ અવસ્થામાં જો યાદ રહી ગયા તો બાકીની પ્રક્રિયા આખી સૃષ્ટિને તમે ઉત્પન્ન કરી શકશો, માણી શકશો, જાણી શકશો. સંસ્કૃત જગતને એટલી તાકાત આમાં રહેલી છે. એટલે મૂળ પ્રકૃતિને ઓળખી લેવાની. એમાંથી શરૂઆત કરીએ છીએ ભવાદિગણ. પહેલા ગણનું નામકરણ ભવાદિગણ. કુલ 10 ગણ છે. એમાં દરેક ગણનો પહેલો ધાતુના આધારે નામકરણ આપ્યા છે. નામકરણ પ્રક્રિયા નહીં કહેતો. તો એમાં ભવાદિગણમાં 993 ધાતુ છે. 993 આ બધા આંકડા ફિક્સ છે. હું કહું એ ધ્યાનમાં રાખવાનું. બાકી આંકડા ક્યાંક તમે ડોક્યુ કરશો તો જુદા જુદા મળશે. એનું સોલ્યુશન છે આપણી પાસે, પણ એવામાં પડવું નહીં. આપણે જાણવા સાથે મતલબ છે. તો પહેલા ગણનું નામ ભવાદિગણ છે. ભવાદિગણ નામકરણ ભૂ ધાતુના આધારે પડે છે. આપણે ભૂ ધાતુની વાત નહીં કરવાના, એ પણ તમને કહી દઉં. તો કેમ પહેલા લીધો ગણતરીમાં? તો એનું કારણ સોલ્યુશન છે આપણી પાસે. પ્રક્રિયામાં નહીં પહેલો લેવાનું, એનું પણ સોલ્યુશન છે. તો પહેલો ધાતુ એટલા માટે લીધો છે કે આ સૃષ્ટિનું સર્જન થયું, સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થાવ, એકાકી ન રમતે. ભગવાન આનંદ માણવો હોય, આનંદો વૈ રસઃ, એક હાથે તાળી નહીં પડે. એટલે પરમાત્માને પણ મનોરંજન માટે બીજી વસ્તુની, સાધનની, પદાર્થની જરૂર પડે. તો એના માટે જગતને ઉત્પન્ન કર્યું. ઉત્પન્ન કરવું એટલે કંઈ મહેનત નહીં કરવી પડે, વિચારવાનું જ થાય. એકમાંથી અનેક થવું. મતાંતર ઘણા બધા છે, એમાં નહીં પડીએ. તો એવી રીતે ષડભાવ વિકાર નિરુક્તમાં આવે છે. 6 ભાવ વિકારો. ભાવ એટલે ક્રિયા. એ ઉત્પન્ન થયા પછીના છે. જ્યાં સુધી સૃષ્ટિ જ ના હોય, જગત જ ના હોય, બ્રહ્માંડ ના હોય, તો કોઈ ક્રિયા નહીં થાય. તો એના માટે પહેલાં અસ્તિત્વ યાની હોવું જોઈએ. હોવું. તો એના માટે ભૂને પહેલાં મૂક્યો. ભૂ એટલે હોવું, અસ્તિત્વ. બીજા નંબરે એધ મૂકે છે. પ્રક્રિયામાં નહીં, નામકરણ. તો એધ વૃદ્ધવ, એકવાર ઉત્પન્ન થઈ ગયું, ઉત્પન્ન જન્મ થઈ જાય છે. તો જન્મ થયા પછી એને આપણે વૃદ્ધિ કરવી જોઈએ. ષડભાવ વિકાર, ફરી ઉલટી ક્રિયા પણ થાય છે. તો પણ શરૂઆત તો વૃદ્ધિથી થાય છે. એદ વૃદ્ધવ. તો એને આ અર્થે ભૂ, એદ વગેરે. પણ ભવાદી, ભૂ, આદિ બરાબર ભવાદિગણ. કેટલા? 993. એ ભવાદિગણમાં
શરૂઆત કરીશું આપણે વિશેષ ધાતુઓથી. કુટુંબમાં, ઘરમાં વિશેષ વ્યક્તિ, વડીલ વ્યક્તિ, એનું પહેલાં ધ્યાન રાખવાનું. સંસ્કૃતિ છે, વેદાંત છે, તત્વજ્ઞાન છે, સંસાર છે, જે કંઈ કહેવું હશે તે બધું આમાંથી મળશે. છે તો વર્ણોનું જ્ઞાન છે, અનુશાસન છે, શબ્દાનુશાસન છે, પણ સમગ્ર જગતનું શાસન એમાં આપણું બધાનું આવી ગયું કે બધાનું શાસન આમાંથી થશે. એટલે બહાર જવું નહીં પડે કોઈ પણ જ્ઞાન માટે, તો સીધા આવી જઈએ જે ધાતુને શરૂઆત કરવાની છે. ચોથો પાઠ જે છે, જેમને નહીં મળ્યો હોય તે મને મેસેજ કરી દેવાનો, તો હું મોકલી આપીશ. ફ્રીમાં જ્ઞાન જોઈએ તો. ફ્રી એટલે હાવ નકામું નહીં ગણવાનું. આ અમૂલ્ય છે, જેનું મૂલ્ય આંકી શકાય એવું નથી. આટલું મહત્વનું છે, પરમાત્માની સમકક્ષ છે. તો અહીંયા ધાતુઓની યાદી જે છે, 1930 સંખ્યા તમને અહીંયા આંકડો દેખાશે. કેમ 1930 ને કેમ વધારે ને આ બધું છે નિરાકરણ, પણ એમાં પડવાની જરૂર નથી. એમાંથી ઔપદેશિક મૂળ અવસ્થા ઔપદેશિક. સ્ક્રીનમાં બુક દેખાઈ રહી છે ને તમને? ખાલી ડોક્યુ હલાવી દેજો તો ખબર પડે. હા, તો અહીંયા તમને દેખાશે 10 વર્ગોમાં વિભાજિત. 10 વર્ગોમાં વિભાજિત. આપણે શરીરમાં પણ ઇન્દ્રિયો પણ 10 છે. એની પાછળ લોજિક વિચારવા જઈએ તો ઘણું બધું નીકળે છે અંદરથી, આપોઆપ સ્ફૂર્ણા થશે. તો 10 વર્ગોમાં વિભાજિત છે. વર્ગ એટલે સમૂહ. પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ ને 10મું ધોરણ. બરાબર છે. તો પહેલા ધોરણમાં, પહેલા વર્ગમાં લગભગ વધારે વિદ્યાર્થીઓ હોય શરૂઆતમાં. પછી 10મા સુધીમાં આવો એટલે આપણી સાથેના બહુ ઓછા હોય. એમએમાં, બીએમાં આવો કે આટલે સુધી આવો તો એક જ હોય આખા ક્લાસમાં. તો પહેલા ગણમાં સમૂહમાં 993 ધાતુ છે. તમને બીજે ડોક્યુ કરશો તો 1000 ઉપર પણ મળશે, પણ આપણે 993ને ધ્યાનમાં રાખીશું. ભવાદી ગણ. આગળ પણ તમને મેં બતાવી ચૂક્યો છું. કર્તરી પ્રયોગ કરવાના છીએ. કર્મણી ભાવે બહુ સહેલું છે, પણ આ જાણ્યા પછી કર્તરી શપ 3, 1, 68 વિકરણ પ્રત્યય માટે છે. કેમ તો કે સાર્વધાતુક તિંગ પ્રત્યય યાની 4 લકારના તિંગ પ્રત્યય. તો વિકરણ વચ્ચે આવીને બેસે. યાદી આપી છે, 10 ગણની આપી છે. એમાં ભવાદી ગણ તત્ર વિશેષ ધાતવ આવું લખ્યું છે. 993માં 239. કેટલા? 239 ધાતુઓ વિશેષ છે. એટલે વિશેષને આપણે પહેલાં યાદ કરીશું. 240 પછી જઈએ તો કોમન છે, છોડી દઈશું તો ચાલશે એક સમયે આટલું પચાવ્યા પછી, કારણ કે બધામાં એક જ પ્રક્રિયા થવાની છે. પણ આમાં અહીંયા પણ જૂથ આવશે, 11 ધાતુનું જૂથ પણ આવશે. 5, 4, 3, 2 આવા આવશે. એ બધામાં નંબર 1 હવે બરાબર ધ્યાન રાખવાનું છે. આને ઓળખી લેવાનું છે, ક્રિયાને, ધાતુને, પ્રકૃતિને. મોટું કરવાની જરૂર છે કે દેખાય છે?
હિના જરૂર નહીં ને? ના ના. હા, એટલા માટે કે અર્જુનને પક્ષીની આંખ જ દેખાતી હતી ને, એવી રીતે તમને પણ અહીંયા દેખાવું જોઈએ. તો નંબર 1 તો બરાબર છે. અને એ રીતે ક્રમે યાદ રાખવું હોય તો કોઈ વાંધો નથી, ઉત્તમ, બરાબર છે. તો ગુહુ સંવરણે, બરાબર ધ્યાન રાખજો, એમાં ગુહુ જે છે કેવી રીતે લખાયું છે. તો ગુ જે છે, ગ આનું પૂર્વી કરીએ, ગ માં ઉ જે છે એ રસ્વ ઉ છે, રસ્વ ઉ કહું છું. અને પછી હુ દેખાય છે, હ, અને પછી દીર્ઘ ઉ છે. બે ઉ આવી ગયા, એક રસ્વ પણ આવી ગયો અને એક દીર્ઘ પણ આવી ગયો. એટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી. ઉપર દીર્ઘ ઉની ઉપર ચંદ્રબિંદી છે, ચંદ્રબિંદી છે, ગ્રહણ લાગ્યું છે. એટલું એ પૂરતું નથી, હજી એ છે, હજી એ છે. તો શું છે? ઊભી લીટી છે. એ ઊભી લીટી નહીં પણ શું છે એનું નામકરણ? સ્વરિત છે. સ્વરિત છે. સ્વરિતનું નિશાન છે. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. સ્વરિત કહીશું, સ્વરે નહીં કહીએ. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તો એ સ્વરિતનું નિશાની છે, બરાબર છે. અને પછી અવાજ કપાય છે. દરેકના માટે એવું છે. આવી જશે. અને પછી સંવરણે છે. સંવરણે એ સંસ્કૃતમાં એનો અર્થ આપ્યો છે. આ જે અર્થો છે એ સામાન્ય અર્થ છે. કેવા અર્થો? સામાન્ય અર્થ છે. અનેક અર્થો આ ધાતુમાંથી પ્રગટ થશે, પણ જનરલ કોમન એક અર્થ લઈએ છીએ. સંવરણે ઢાંકવું, છુપાવવું, ઢાંકવું, છુપાવવું, આવો અર્થ થશે. સાથે સાથે આપણે કેવી રીતે જઈશું, તો એના માટે વિભાજન જે છે એ વિભાજન કેવી રીતે પહેલા શરૂઆત કરીશું. ધાતુઓનું વિભાજન આગળ બતાવ્યું છે, ફરી એકવાર નજર કરાવી દો. अंग कार्य के लिए धातुओं का विभाजन, बराबर है. भगवान पाणिनीए अनंत शब्द राशि, शब्द भंडोळ, एमांथी धातुओ जे छे, धातुओ क्रिया, एने बे भागमां, मुख्य बे भाग, अजंत, हलंत. अजंत, हलंत ए अंतनी वात छे, अंतनी वात छे. आदिनी पण वात करीए तो अजादि, हलादि शब्दों याद राखजे. अच अंत, अंते अच होय, अंते हल होय. धातुओ अंते अच होय, अंते हल होय. आदि पण प्रक्रिया में ध्यान राखवू पड़े छे. अजादि, हलादि, अडागम अडागम में आवे छे. तो आदि अंत बंनेनो विचार करवानो. तो अजंत ने हलंत एमां ऋकारांत सुधी ह्रस्व दीर्घ
પછી એજન્તમાં 4 લઈ લીધા, 9. પણ જ્યારે એ અચની વાત થઈ, અજંતની વાત થઈ, અચ અંતની વાત થઈ, અચ પ્રત્યાહાર. પણ જો હલંત ધાતુ હોય, હલંત ધાતુ હોય, અંતે હલ હોય, તો ઉપધા જોવાની. કોને જોવાનું? ઉપધા જોવાની. તો ઉપધા કોને કહેવાય? ઉપધા કોને કહેવાય? અલો અંત્યાત પૂર્વ ઉપધા. આ બધું ધ્યાન રાખજો. એક અંશ પણ બહાર નહીં જઈએ, અષ્ટાધ્યાયીમાંથી એક અંશ પણ બહાર નહીં જઈએ. બોર્ડર તે બોર્ડર, અંદર જ રહીશું. તો હલંત ધાતુ હોય તો ઉપધા અને ધ્યાન રાખવાનું. ઉપધા એટલે અલો અંત્યાત પૂર્વ ઉપધા, અંતિમ વર્ણ હોય એની આગલો, એની આગલો. જેમ કે અહીંયા 9મા ક્રમે તમને દેખાય છે અદુપત, ઉપધામાં અ છે, એટલે મૂળ તો અચને ધ્યાન રાખવાની વાત આવી. ઈદુપત પણ રસ્વ, પણ રસ્વ, ઉદુપદ અને રુદુપદ, પછી અવશિષ્ટ. આવા ભાગલા દેખાશે. હજી બીજા ભાગલા છે, હજી બીજા ભાગલા દેખાશે તમને. 14, એટલે 17 સુધી પહોંચીએ છીએ, 17 સુધી પહોંચીએ છીએ. પણ એ જેમ આવે તેમ તેમ આપણે જોઈશું, એક સાથે નહીં જોઈએ. તો અહીંયાથી વાત એટલી જ લેવાની છે કે ધાતુ સંજ્ઞા જ્યારે બને છે, નામકરણ બને છે, ઉપદેશ અવસ્થા પછી હિતકરણ કરવું પડશે, પહેલું પ્રક્રિયા. અને પછી જે કંઈ બાકી રહે છે અને જ્યારે અંગ બનાવીએ, ધાતુ સંજ્ઞા અજંત છે કે હલંત છે. હલંત હોય તો ઉપધા જોવાની રહેશે. ઉપધામાં કોણ? અદુપદ છે, ઈદુપદ છે, ઉદુપદ છે, રુદુપદ છે, વગેરે વગેરે. જે અહીંયા અદુપદ, ઈદુપદ આગળ તમને મેં બતાવી દીધું હતું, રુદુપદ ને અવશિષ્ટ. અને એના આધારે આગળ પ્રક્રિયા વધશે. તો ફરી પાછો હું અહીંયા આવી જાઉં છું. ગુહુ સંવરણે, ગુહુ સંવરણે. આ મૂળ છે, ઉપદેશ અવસ્થા છે. બરાબર. ગુહુને જોજો. ગુમાં રસ્વ, હુમાં હમાં ગમાં રસ્વ, હમાં દીર્ઘ, ઉમાં રહેલ ચંદ્રબિંદી, અનુનાસિક અને સ્વરિતનું ચિહ્ન, અને સંવરણે, ગુહુ સંવરણે. આટલું ક્લિયર? હજી એમાં આપણે એના પરથી આપણને દિશા મળી રહી છે, કઈ તરફ જવાનું છે. એ ક્યારે મળે આટલું ધ્યાન રાખીશું ત્યારે. તો આના પરથી ઈતકરણ કરીએ, ઈતકરણ કરીએ તો હમાં રહેલો ઉ, દીર્ઘ ઉ શું થઈ જશે? ઉપદેશે અચ અનુનાસિક ઇત. બરાબર છે? કોઈ કોમેન્ટ્રી લખે તો લખજે. અહીંયા પાયલ જે છે ને એ ચોપડાના ચોપડા ભરી કાઢ્યા છે. જે હું બોલું છું એ આવીને આવી રીતે કોમેન્ટ્રી લખી રહે છે. કુહુ સંવરણે. તો હમાં રહેલ ઉ, દીર્ઘ ઉ અનુનાસિક છે, સાથે સ્વરિતનું ચિહ્ન છે. તો આપણે જોયું હતું કે એની ઈત સંજ્ઞા કરી દઈએ તો ઉ ગયો, પણ સાથે સ્વરિતને પણ લેતો ગયો. તો સ્વરિત જવાથી ઈત સંજ્ઞા થવાથી આપણને સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે સૂત્રો બતાવવા પડશે કે ચાલી જશે, મળી રહેશે. આ હું જે બોલી રહ્યો છું આ સૂત્રથી આવું થાય છે એ બતાવવા પડશે કે મળી રહેશે. નવા ખાસ, જૂનાને તો ખબર છે. જરૂર પડે કે ના બતાવવું પડશે તો પણ હું ખોલીને બતાવીશ, મને વાર લાગવાની નહીં, એક ક્ષણમાં આવી જશે. તો ઉપદેશે અજ અનુનાસિકિત
પહેલું જ ઈતકરણનું સૂત્ર 1 3 2 1 3 2 શું સૂત્ર? તો કે ઉપદેશે અચ અનુનાસિક ઈત. ઉપદેશ અવસ્થામાં અચ ખરો પણ કેવો? અનુનાસિક હોય તો એની ઈત્સંગ થઈ જાય. અહીંયા લાગુ પડે છે. તો શું સ્વરૂપ આવી ગયું? ગુહ હલંત થઈ ગયો, હલંત થઈ ગયો. આ ધાતુ સંજ્ઞા થઈ, નામકરણ થયું. સાથે આપણને રસ્તો મળ્યો કે સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયાફલે. આ સૂત્ર હું બોલી રહ્યો છું. સ્વરિતની ઈત સંજ્ઞા થાય કે ઈયની ઈત સંજ્ઞા થાય તો ધાતુ ઉભયપદી છે. ઉભયપદી એટલે પરસ્મય પદના પણ પ્રત્યયો લાગે, આત્મને પદના પણ પ્રત્યયો લાગે, બંને. પણ ક્રિયાનું ફળ કોને આપવું છે એના પર આધાર રાખે. આપણે બેયને આપવાના છીએ. આપણે તો જાણવા માટે પ્રક્રિયા કરીએ છીએ. જાણી જઈએ પછી આત્મ સાક્ષાત્કાર છે, પછી આ બધું જરૂર નહીં પડે. અવિજ્ઞાતમ વિજાનતમ વિજાનતામ અવિજ્ઞાતમ કોઈ ઉપનિષદનું વચન છે. તો એ પ્રમાણે જેમ કહે છે કે મેં જાણી લીધું છે તે કશું જાણતો નથી, અને એ જેમ કહે છે કે હું જાણતો નથી તે કંઈક જાણે છે. તો ગુહ સંજ્ઞા ઈતકરણ કર્યા પછી હ હલંત થઈ ગયો. હ હલંત થઈ ગયો એટલે સંજ્ઞા થઈ ગયા પછી, નામકરણ થઈ ગયા પછી ગુહ ધાતુ. તો આપણે વાત થઈ હતી અજંત છે કે હલંત છે? અજંત છે કે હલંત છે? તો ગુહમાં હવે શું દેખાય છે? સંવરણે પછી હલંત છે. તો હલંત થઈ ગયો. અને હલંત હોય તો કોને ધ્યાન રાખવાનું છે? ઉપધાને ધ્યાન રાખવાનું છે. ઉપધાને. ઉપધા ખ્યાલ છે કે સમજાવવું પડશે? ઉપધા કોને કહેવાય? અલો અંત્યાત પૂર્વ ઉપધા આવું સૂત્ર છે. આગળ મેં બતાવી દીધું છે. તો અલ યાની બધા જ વર્ણો પ્રત્યાહાર અથી માંડીને લ સુધી 14 પહેલા સૂત્રના અ સુધી, અથી હલના લ સુધી બધા જ અંતિમ અલની આગલો વર્ણ ઉપધા અલો અંત્યાત પૂર્વ ઉપધા. તો અંતિમ હલ છે તો ઉપધાને જવું પડશે. તો અહીંયા ઉપધામાં કોણ છે? હવે અહીંયા ઉપધામાં કોણ છે? અહીંયા ઉકાર છે, રસ્વ ઉકાર છે. અને ઉપધામાં રસ્વ જ જોવાનું છે, દીર્ઘ નહીં જોવાનું. તો હવે એ ધાતુનું નામકરણ કરવા જઈએ તો શું પડશે? હું તમને સહેજ બતાવી દઉં. ઉપધામાં કોણ હતું? 11મા નંબરમાં જુઓ તો 11મા નંબરમાં શું લખ્યું છે? તમને સ્ક્રીન દેખાય છે ને? 11મા ક્રમે ઉદુપધ દેખાય છે ને? શું અર્થ કરીશું? ઉત ઉપધ. ઉપધામાં ઉ છે, ઉપધામાં ઉ છે. બુધ સુદ મુદ કુક કુખ આ બધામાં ઉપધા યાની અંતિમ હલની આગળ ઉ રહેલા છે. તો એ જ પરિસ્થિતિ આપણે આમાં પણ આવીને હવે ગુહામાં આવી. એટલે આ ધાતુ કેવો છે? ઉદુપદ છે. ઉપધામાં ઉ છે, ઉદુપદ છે. તો ગુહુ સંવરણે ધ્યાન રાખજો. ગુહુ સંવરણને ખાસ ધ્યાન રાખવાનું છે તો દિશા મળશે. ઈતકરણ કર્યા પછી ધાતુ સંજ્ઞા બને છે. કેવી રીતે ઈતકરણ કર્યું? ઉપદેશાજનુનાસિક ઈત અને ગુહ બની જાય છે. ગુહ બન્યા પછી અજંત છે કે હલંત? અજંત છે કે
હલંત, તો કે હલંત છે. અને હલંત હોય તો ઉપધા જોવાની, તો ઉપધામાં ઉ છે, તો ઉદુપદ ધાતુ થયો. આ ઓળખ આપી તમને, ઓળખ આપી. પછી જે દેખાય છે એ વિશેષ છે, એ વિશેષ છે આ ધાતુ પૂરતું. કયા ધાતુ? ગુહ ધાતુ પૂરતું. તો શું થઈ ગયું? દેખાય છે પરિવર્તન. શું દેખાય છે તમને? ગુહમાં હ હલંત પછીનું જે ખાનું છે ને એની સામે શું દેખાઈ રહ્યું છે? શું પરિવર્તન? બંનેની સમીક્ષા કરીએ. શું થઈ ગયું? હિના, જિગ્નેશ, કામ ચાલુ છે કે પછી મારી સાથે છે? મહેશને તો ક્યારેય વિડીયો ખુલતો જ નહીં. હિના, મારો અવાજ આવે છે? યસ સર, ગુહતી. એની પહેલા સ્ક્રીનમાં જુઓ. એની પહેલા આગળ શું છે લખેલું? ગુહ. અને મેં તમને ગુહ, હ હલંત અને પછી જે લખ્યું છે બંનેમાં શું શું તફાવત છે જરા કહેશો મને? શું તફાવત આવ્યો છે? ગુહમાં હ હલંત હતું અને ગુહમાં હ આખો થઈ ગયું. બીજું પરિવર્તન નંબર 1 સાચું. નંબર 2 હજી પરિવર્તન છે. 50% એમાં હા, એમાં ગ દીર્ઘ થઈ ગયો, હ આખો રહી ગયો. હા આખો ત્યાં તે બરાબર છે, પણ આગળ હજી બોલો. આગળના વર્ણમાં શું થયું? તમે બોલ્યા થોડુંક પણ પાછું અધૂરું રહી ગયું. ફરી બોલો. એમાં ગ પહેલા હા હસ્વ હતો, પેલામાં દીર્ઘ થઈ ગયું. હા, એટલે હવે એને રસ્વ, રસ્વ. હ્રસ્વ અને દીર્ઘ. દીર્ઘ. ઓકે, તો આટલું પરિવર્તન આવ્યું ને? યસ સર. હા, તો એ કેમ આવ્યું એ આપણા માટે વિશેષ છે, એટલું જાણવાનું છે. પછી ગુહતી ગુહતે જે દેખાય છે ઉભયપદી ધાતુ, એનું નિરાકરણ આપણે ઉપદેશ અવસ્થામાં દિશા મળી ગઈ ઈતકરણ કર્યા પછી. પણ ગુહ ઉદુપદ ધાતુ છે અને પછી ગુહ બન્યું છે. એ વસ્તુ તમને મારે બતાવવાની છે. એટલે મારું કામ પૂર્ણ થાય આમ જોવા જઈએ તો, એટલું કરવાથી સોલ્યુશન આવી જાય છે. કેમ સોલ્યુશન આવી જાય છે? તો કે પાછળ પ્રત્યય લગાવવાના છે એ મેં તમને બતાવી દીધા છે. અચ્છા, તો નંબર 1 સોલ્યુશન લાવીએ. ભવાદિગણનો ધાતુ છે. ભવાદિગણનો પહેલા ગણનો ધાતુ છે અને સાર્વધાતુક 3 પ્રત્યયો લગાવવાના છે જે 4 લકારને લાગશે. ક્રમશઃ લઈશું. તો જે તે ગણનો વિકરણ પ્રત્યય આવે, જે તે ગણનો વિકરણ પ્રત્યય આવે, તો વિકરણ પ્રત્યય પહેલા ગણમાં તો છે જ નહીં. તો આપણે કોમન ઉપર કર્તરી શબ્દ દેખાય છે ને 3 1 68 કર્તરી શબ્દ. તો કર્તરી પ્રયોગમાં સપ વિકરણ પ્રત્યય લગાવવાનો થાય છે. આ ગુહ એ અંગ બની ગયેલું છે, એનું નામકરણ અંગ છે, અંગ કાર્ય થયું છે. કાર્યનું નામ આપીએ તો અંગ કાર્ય થયું છે. અંગ કાર્ય સાચું હોય તો બધું આગળ સાચું થશે. અંગ કાર્ય. તો વિકરણ પ્રત્યય સપ છે. સપમાં પણ ઈતકરણ કરીએ, પછી હું લખીને બતાવું, પહેલા ચર્ચા કરી લઉં. સપમાં પની સંજ્ઞા હલંત્યમથી સની લશકો તદ્ધિતેથી રહ્યો અ,
અને એ અની ઓળખ પણ પિત્ત, સિત્ત, સાર્વધાતુક છે અને અજાદી છે. એટલે અજાદી છે, અચ આદિમાં છે, બરાબર, અજાદી છે. તો એ અવિકરણ પ્રત્યયનો સપ વિકરણ પ્રત્યયનો હમાં આવતો રહ્યો. પછી લખીને બતાવીશ. તો હ આખુંનું સોલ્યુશન આવી ગયું. હનું સોલ્યુશન આવી ગયું. હ આખો કેમ થઈ ગયો હલંતમાંથી? તો એનું સોલ્યુશન મેં તમને આપી દીધું. પણ રસ્વ ઉમાંથી દીર્ઘ ઉ કેમ થઈ ગયો? તો એના માટે સ્પેશિયલ સૂત્ર બનાવવું પડ્યું છે. અને એ સ્પેશિયલ સૂત્ર તમને હું બતાવું છું હવે. તો નિર્ણય થશે. શું થવું જોઈતું હતું અને શું થયું એ વિશેષ છે. શું થવું જોઈતું હતું અને શું થઈ ગયું એ વિશેષ છે. બરાબર છે. એટલે બે વસ્તુ મારે બતાવવાની થશે તમને. આવી જઈએ. સાતમું પ્રકરણ છે અષ્ટાધ્યાયી સહજબોધમાં. ધાતુ ક્રમાંક 1 એટલે ચોથા પ્રકરણમાં આપણે હતા એ. ક્યાં? અહીંયા. અને ત્યાંથી ક્યાં કૂદકો મારીએ? સાતમા પ્રકરણમાં. ધાતુ ક્રમાંક 1 લખ્યું છે અને એમાં 6, 4, 89 છઠ્ઠો અધ્યાય, ચોથો પાદ, 89મું સૂત્ર છે. શું કહે છે? આ મંત્ર લાગુ પડે છે કોને? ગુહુ સંવરણે. ગુહ અને દીર્ઘ ગુ થઈ જાય છે. એનું રહસ્ય અહીંયા છે. હું તમને અષ્ટાધ્યાયી ખોલીને બતાવીશ એટલે ત્યાં પદછેદ વગેરે વિવરણ પણ મળશે. 6, 4, 89. ऊदुपधाया गोहः. સૂત્ર દેખાઈ રહ્યું છે ને અષ્ટાધ્યાયીનું? ઓકે. તો શું કહે છે? ऊदुपधाया गोहः. આ એક ધાતુ માટે સ્પેશિયલ સૂત્ર બનાવવું પડ્યું. તો પદછેદમાં જોઈએ. દેખાય બે પદ છે, 3. ઉત, અહીંયા જોજો. ઉત એ તપરકરણ છે. શું છે? ઉત. પ્રથમા એક વચન. દીર્ઘ ઉ દેખાય છે. દીર્ઘ ઉ દેખાય છે. દીર્ઘ ઉ અને રસ્વ ઉનું ધ્યાન રાખજો. ઉ. પછી અહીંયા ઉપધાયાહ દેખાય છે. ઉપધાયાહ. ષષ્ઠી એક વચન. ઉપધાનું. કોનું રૂપ બન્યું? ઉપધાનું. ઉપધા નામ છે, સંજ્ઞા છે, અને એનું ઉપધાયાહ ષષ્ઠી એક વચનનું રૂપ બન્યું છે. તો ષષ્ઠી વિભક્તિ આવે તો ષષ્ઠી સ્થાને યોગ થાય છે, જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો ઉપધામાં આપણી પાસે ઉ હતો, રસ્વ ઉ. ગુહુ, ગુહ સંજ્ઞા બની. ત્યારે હ ની આગળ ઉ જે રસ્વ ઉ છે ને, ગુહ, ગ રસ્વ ઉ હતો, એ ઉપધામાં રહેલો છે. ઉ ઉપધામાં રહેલો છે. તો એનો શું થઈ જશે? આદેશ થઈ જવાનો છે. પછી
અહીંયા લખે છે ગોહહ લખે છે અહીંયા. વાસ્તવમાં હકીકતમાં ઓ થવો જોઈતો હતો. ઓ થવો જોઈતો હતો. ગો થવું જોઈતું હતું. ષષ્ઠી એકવચન ત્યાં બી છે ગોહહ. પણ એ કયા નિયમના આધારે ઉનો ઓ થાય? ઉનો ઓ થાય તો કંઈ તમારા મગજમાં બેસે છે? ઇકો ગુણ વૃદ્ધિ, ગુણ ગુણ કોનો ગુણ ઓ થાય છે એ મગજમાં બેસે છે? અતીત. ઈકમાં ત્રીજું સૂત્ર એક ઉનો ગુણ ઓ થાય. ઉનો ગુણ ઓ થાય. ઈકને ધ્યાન રાખવાનું તો ઉનો ગુણ ઓ થાય. પણ ગુણ ક્યારે થાય? ગુણ ક્યારે થાય? અહીંયા ગુણ આપણે નહીં કરવાના, એનો અપવાદ છે અહીંયા. એ ગુણનો અપવાદ છે અહીંયા. તો ત્યાં પહેલાં જવું પડશે પાછા. ત્યાં જતા રહીએ. એ કામનો નથી, પણ પહેલાં તો એને સમજવું પડશે. બરાબર ધ્યાન રાખજો. અહીંયા તમને એક સૂત્ર દેખાઈ રહ્યું છે આ જગ્યા પર. આ જગ્યા પર આમ તો ઉનો ઓ થવો જોઈતો હતો. એ હું ખોલું છું, પછી અહીંયા આવું. શું લખ્યું છે? પુગંત લઘુપથસ્ય ચ પુગંત લઘુપથસ્ય ચ પુગંત લઘુપથસ્ય ચ. ઓકે. એમાંથી બધા શબ્દસહ નહીં ગ્રહણ કરીએ. જે લાગુ પડે એટલું આપણે અહીંયા ગ્રહણ કરીશું, જે લેવાનું છે એટલું. આને બાધ કરનારું આ સૂત્રને અપવાદમાં છે. વાસ્તવમાં આ થવું જોઈતું હતું, પણ આ ના થયું. આ ના થયું. ઓ થવો જોઈતો હતો ઉનો આ સૂત્રના આધારે, પણ ના થયો. તો શું થઈ ગયું? દીર્ઘ ઉ થઈ ગયો. બરાબર છે? દીર્ઘ ઉ થયો એ આગળ આપણે જોઈએ, પણ પહેલાં ઓ થવો જોઈતો હતો, ઉનો ઓ થવો જોઈતો, એટલે કે ગુણ થવો જોઈતો હતો. વાત આટલી છે. ગુણ ક્યારે થાય? ગુણ ક્યારે થાય? તો કે છે આની પહેલા, હજી એક આની પહેલા સૂત્ર બતાવી દઉં તમને. નહીં પાયલ, આ તો ઉબધાની વાત છે, પણ રિલેટિવ છે. જે અનુવૃત્તિમાં આવ્યું છે, અનુવૃત્તિમાં આવ્યું છે. અહીંયા ગુણ દેખાય છે ને, આ ગુણ દેખાય છે, અને સાર્વધાતુક આર્ધાતુ કયો હો દેખાય છે 84, અને આ 86મું સૂત્ર છે. તો વચ્ચે એક બીજું પડ્યું છે, તમને અહીંયા આવી જવું પહેલાં. હારે સાર્વધાતુકાર્ધધાતુકયોઃ સાર્વધાતુકાર્ધધાતુકયોઃ. અચ્છા, એને સહેજ સમજી લઈએ, પછી પેલા પર આવીએ છીએ. અહીંયા શું કહે છે? હજી 82માં ગુણ પડ્યો છે, આ 84 છે. મિદેર ગુણામાંથી આવે ગુણ અનુવૃત્તિ. મેદેર ગુણ છે એ બી પાછો સ્પેશિયલ જ છે. હા. તો વાંધો નહીં, આપણે ગુણ સાથે મતલબ છે, બોરી સાથે નહીં. બરાબર છે? આપણામાં જે ગુણો છે એની વાત છે. તો સારો ધાતુ આર્ધાતુ કયો? સારો ધાતુ કોને કહેવાય એ ખબર છે? નવા ખાસ સારો ધાતુ કોને કહેવાય છે? અતીત, હિના, જિગ્નેશ, રાજીવ. સાર્વધાતુ કોને કહેવાય? પછી આર્ધાતુ તો આપોઆપ જ ખબર પડી જવાની છે. સાર્વધાતુ કોને કહેવાય? આ ચર્ચા કરી ચૂક્યો છું, એટલે ના કરી હોય તો નહીં પૂછું તમને, પણ કરી ચૂક્યો છું.
સાર્વધાતુક ટિંગ પ્રત્યય આવી રીતે હું કહી રહ્યો છું. વિકરણ પ્રત્યય પણ હું તમને અઢાર હાઇલાઇટ કરાવું છું આને સાર્વધાતુક. લખવા માટે. સાર્વધાતુક કોને કહેવાય? સાનસ પ્રત્યય, શ્રુત પ્રત્યય. આપણે એના ઓળખાણ આપીએ ને તો સીધા સૂત્ર પરથી જ બધું સોલ્યુશન આવી જાય. એના પરથી સમજી શકીએ. તિંગ સિત સાર્વધાતુકમ આવું કંઈ આવ્યું હતું હા સર. તો એ શું કહેવા માંગે છે? તિંગ સિત સાર્વધાતુકમ બોલે એના બોર વેચાશે એવી હાલત હવે થશે. જિજ્ઞેશ, તંગ પ્રત્યયો 9 છે એ સાર્વધાતુક. પિંગ સિપ સાર્વધાતુક એવું છે ને. મર્યાદા છે એમાં પણ. બીજા જિજ્ઞેશ અનુકૂળતા હોય તો નહીં તો તારા વેપારમાં પાછી. તો ફરી એકવાર કહી દઉં, મંજૂર છે નવા માટે? યસ સર. હા, હવે ભૂલતા નહીં. તો હું સૂત્ર પર પાછો આવું. તિંગ 3 4 113. तिंशित सार्वधातुकम આ સાર્વધાતુક કોને કહેવાય? નામકરણ, ઓળખ સભ્યની. પહેલો બીજો 2 અધ્યાય નામકરણના છે. આપણા કુટુંબમાં, સમાજમાં ઘણા બધા સભ્યો છે અને એ સભ્યોના જુદા જુદા કાર્યો પણ છે. એના બરાબર હું બોલી રહ્યો છું. સાંસ્કૃતિક, સામાજિક રીતે. તેમ આ સાર્વધાતુક સંજ્ઞાનું કામ એ કંઈક જુદું છે. પણ પહેલાં સાર્વધાતુક કોને કહેવાય એને ઓળખીશું, એ માણસને ઓળખીશું, એ સંજ્ઞાને ઓળખીશું, સભ્યને ઓળખીશું, અષ્ટાધ્યાયીના સભ્યને ઓળખીશું. અચ્છા, તો સાર્વધાતુક સંજ્ઞા યાની નામ, બરાબર છે. અને પછી એનું વિરુદ્ધાર્થી આર્ધધાતુક કરી દઈએ. સાર્વધાતુક અને આર્ધધાતુક, બરાબર છે. તો આર્ધધાતુક આપોઆપ ખ્યાલ આવી જશે આટલું સાર્વધાતુકને ઓળખી લઈશું એટલે. ઓકે, તો કે છે તિંગ. હવે તિંગ કોને કહીએ છીએ? 18 પ્રત્યયો. કયા પ્રત્યયોને? સિપ સિપ શીત એમાં નહીં આવતું. તિંગની જ વાત છે અત્યારે, પછી શીતની વાત કરીએ. તિંગ કોને કહીશું? અને એ કહેવું હોય તો એનું સૂત્ર પણ છે આપણી પાસે, ક્રમ સાથે, જે આપણું બ્રહ્માસ્ત્ર છે. સિપ હા, તિંગ. તિંગ પ્રત્યયો પણ છે, તિંગ પ્રત્યાહાર પણ છે. હા. સિપ્તશ્ચિ આતામ જથા સાતામ ધમિટોય મયમ. તો એ કયું સૂત્ર છે? 3 4 78. 3 4 78 વારંવાર આવશે આ, કારણ કે બ્રહ્માસ્ત્ર છે. એટલું ખ્યાલ આવી ગયો હવે? 3 4 78 18 9 પ્રત્યયો, એ સૂત્ર આખું ક્લિયર હોવું જોઈશે. એ બ્રહ્માસ્ત્ર તમને પ્રાપ્ત થઈ ગયેલું હોવું જોઈશે. તો આપણે એનો પ્રયોગ કરીશું, ઉપયોગ કરીશું, અજમાઈ દઈશું, વાપરી કાઢીશું. ઓકે, પણ અહીંયા મર્યાદા સાર્વધાતુક કોને કહીશું? એ જ તિંગ આર્ધધાતુક પણ છે. બરાબર ધ્યાન રાખજો. આ જ તિંગ 9 દુ 18 પ્રત્યયો સાર્વધાતુક પણ છે અને આર્ધધાતુક પણ છે. ક્યારે સાર્વધાતુક છે અને ક્યારે આર્ધધાતુક છે? પાયલ,
કહી દો. તિંગ ને સર. તિંગ ખાલી. હા, તો લટ, લંગ, લોટ અને વિધિલિંગ એ 4 લકારોના જે પ્રત્યયો છે એ તિંગ પ્રત્યયો એ સાર્વધાતુક છે, અને બાકીના જે 6 લકારોના પ્રત્યયો છે તિંગ એ આર્ધધાતુક છે. બરાબર છે. એટલે આપણે પહેલા સાર્વધાતુક તિંગ કહીએ છીએ. તિંગ બધે લાગવાના છે, પણ શરૂઆતના આપણે પ્રત્યયો બનાવ્યા 4 લકારના, એ 4 જ લકારને તિંગ લાગે છે એને સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીશું. બાકીના 6 લકાર ને લાગશે ત્યારે આ જ તિંગ આર્ધધાતુક પ્રત્યય બની જશે. તો આવું કેમ કર્યું? આવું કેમ કર્યું તમારે પૂછવું જોઈએ, ન આવડે તો. આવું કેમ કર્યું? એકને એક સાર્વધાતુક અને એના એ આર્ધધાતુ. પાયલ, કેમ સાર્વધાતુક કહેવું પડ્યું ને કેમ આર્ધધાતુક કહેવા પડે છે? પાયલ, હા સર, એટલે પેલા જે 6 લકારો છે એને આર્ધધાતુક કરનારા સૂત્રો આવે છે એમાં, એટલા માટે આ પહેલું પરિવર્તન, એનાથી મેઇન પરિવર્તન, મુખ્ય પરિવર્તન. આમાં સર વિકરણ પ્રત્યય લાગે છે ને એટલે, અને પેલામાં ઈડાગમ થાય છે, એમાં વિકરણ નહીં લાગે. તો એક શરત છે મેઇન, અને એના કારણે જ 10 ગણમાં વિભાજન કરવું પડ્યું છે. શું? તો કે સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગે છે ત્યારે વિકરણ પ્રત્યય, જે તે ગણનો વિકરણ પ્રત્યય બેસાડવો પડશે ક્યાં? ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે. અને આર્ધધાતુક 6 લકારના પ્રત્યયો લગાવીશું ત્યારે વિકરણ નહીં લગાવવાનો, ત્યારે ત્યાં બીજું લાગે છે, પણ ત્યાં પછી ગ્રુપ 1 થઈ જાય છે. 10 ગ્રુપ નહીં બને, 10 ગણ નહીં રહે, એક જ ગણ રહેશે. જરૂર જ નહીં વિકરણની. એના કારણે સાર્વધાતુક અને આર્ધધાતુક 4 લકારોને તિંગ પ્રત્યય લાગે છે ત્યારે સાર્વધાતુક, અને સાર્વધાતુક હોય ત્યારે વિકરણ પ્રત્યય આવશે, અને આર્ધધાતુક હશે પ્રત્યય 4 લકાર સિવાયના ત્યારે વિકરણ નહીં આવે. જે તે ગણનો વિકરણ પ્રત્યય નહીં આવે. તો આ ખાલી તિંગની વાત થઈ. આ ખાલી તિંગ પ્રત્યય, લકારોના પ્રત્યયની વાત થઈ, કોમન. પણ પછી શીત છે. શીત કોને કહીશું? સની સંજ્ઞા થાય ને સિદ્ધ. તાલવ્ય સકારની ઈત સંજ્ઞા થાય. આગળ હશે તો લશકો તદ્ધિ, તે પાછળ હશે તો હલંત્યમથી ઈત સંજ્ઞા થાય. એવા પ્રત્યયો શીત, અને શીત હોવાના કારણે તે સાર્વધાતુક બને છે. આટલી જ વાત છે. આટલી જ વાત છે. સાર્વધાતુ આપણે વાત કરી રહ્યા, સાર્વધાતુ કોને કહેવાય? તિંગ શીત સાર્વધાતુકમ. 3 4 113. એના ખ્યાલ આવ્યો? યસ સર. હવે સાર્વધાતુક આપણે 4 લકાર સુધી અને 1930 ધાતુ, 1930 ધાતુ 4 લકારના રૂપો બનાવીશું. ત્યારે આ મહત્વનું છે સાર્વધાતુક પ્રત્યય. અહીંયા લખ્યું છે, જુઓ, એનો હિસાબ પણ છે. ધાતુભ્ય વિહિત તિંગ પ્રત્યય, ધાતુને યુક્ત તિંગ પ્રત્યય તથા શીત પ્રત્યય સાર્વધાતુક. પણ એમાં તિંગ તો આપણને આ ખબર છે, આર્યા 3 4 78મું સૂત્ર. પણ પછી શીતની વાત જે છે એમાં આ વિકરણ 6 છે, સનિત સંજ્ઞા થઈ રહી છે. પછી કૃત જે છે એ 9 છે 124માંથી, આ 21માંથી, અથવા
10માંથી, આ 124માંથી કૃત, આમાં સનિજ સંજ્ઞા થઈ રહી છે. તો આટલા 33 જ પ્રત્યયો એવા છે કે સાર્વધાતુક સંજ્ઞક છે, આસિત હોવાના કારણે. બરાબર છે. તો 3 9 18, આ 6 અને આ 9 બરાબર 33 થશે. અને 33નો બીજો આંકડો આપણી પાસે હલનો છે, હલનો, અને અચનો 9. ક્લિયર? ક્લિયર? તિંગસિત સાર્વધાતુકમ. તો હવે સાર્વધાતુક આર્ધાતુ કયો હો, આપણું સૂત્ર હતું સાર્વધાતુક આર્ધાતુ કયો હો. સમય થવા આવ્યો છે પણ આ સૂત્ર सार्वधातुकार्धधातुकयोः શું કહે છે? બરાબર જોજો. હવે સપ્તમી દ્વિવચન, સપ્તમી દ્વિવચન. દ્વિવચન એટલે બે છે, એક સાર્વધાતુક છે અને એક આર્ધધાતુક છે. સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધધાતુક કોને કહેવાય એ બે વસ્તુ તમને મેં સમજાવી દીધી. બાકીનું જે બચ્યું એ બધું આર્ધધાતુક. બરાબર છે, તિંગસિત સિવાયનું. હવે અહીંયા કહે છે ગુણ થાય છે, ગુણ થાય છે. અધિકાર અંગનો છે, અધિકાર અંગનો છે. આ અંગ કોને કહેવાય બહુ લાંબી ચર્ચા છે. અંગ પછી કહીશ ક્યારેક. પણ સાર્વધાતુક આર્ધધાતુકે પ્રત્યયે પરે, કારણ કે સપ્તમી હોય ને તો પરમાં હોય, તો ઇગંતસ્ય અંગસ્ય, આ હું પાછું આવ્યું ઇગંતસ્ય અંગસ્ય. અંગ તો બરાબર છે કે અકારાંત, અદંત અંગ અને અનદંત અને અભ્યસ્ત અંગ, આટલી જ આપણે વાત કરીએ છીએ. પણ અહીંયા બીજા અંગો એવા આવી રહે. ઇગંત અંગ, ઇગંત અંગ શું અર્થ લઈશું? ઇગંત અંગ ખબર પડે છે આમાં? ઇગંતમાં ઇગંત અંગ અઘરું છે ને. અંગ કોને કહેવાય? ધાતુમાં જ્યારે પ્રત્યય લાગે છે ત્યારે એ પ્રત્યયનું અંગ પ્રકૃતિ છે. સહેજ તમને લખીને બતાવી દઉં. વિગંત અંગ, બોર્ડ આવ્યું? ઓકે. શું કહે છે? ઇગંત, ઇગંત. હવે આને છૂટું પાડીએ, હવે આને છૂટું પાડીએ તો છે ઈક અને પછી અંત છે. હવે શું થઈ ગયું? આ શું થઈ ગયું? સંધિના વિષયમાં જસ્ત્વ થઈ ગયેલું છે. સંધિ આપણે ચલાવી નહીં એટલે નહીં ચર્ચા કરીએ. પણ હવે ઈક તો તમને સમજાવવું જોઈએ. આ ઈક એટલે શું? અંત તો બરાબર છે, અંતે હોવું જોઈએ, હોય. હવે ઈકની ખબર પડે છે? આ ઈક શું છે તે? હિના પ્રત્યાહાર. અને પ્રત્યાહાર એટલે શું પાછું? કેટલા પ્રત્યાહારો છે? કુલ 52 છે. એમાંથી માયસો સૂત્રમાંથી 42 કે 44 કર્યા હતા. એમાં ઈક ક્યાં આવે છે? માયસ્વ સૂત્ર 14 ક્લિયર હોય અને એ પ્રત્યાહાર બનાવવાનું બ્રહ્માસ્ત્ર શું હતું? આદિરંત્યન સહેતા, આદિવર્ણ અને અંતિમ સંજ્ઞક. તો અયુણ ને રૂલુક, અયુણ ને રૂલુક, તો અ નહીં લેવાનો. તો કેટલા થયા? ઈ ઉ આટલા થયા ને. હા. તો ઈક બરાબર ઈ ઉ રૂ અને લુ. ક્લિયર? આને કહીશું ઈક. અંતે હોય, અંતે હોય તો ગુણ થઈ જાય.
તો ગુણ થઈ જાય. ક્યારે ક્યારે તો કે અજાદી સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે. ઇગંત અંગસ્ય ગુણો ભવતી. ગુણ થઈ જાય એટલે તમને હવે અહીંયા ખબર પડી જાય એનો ગુણ એ અને ઉનો ઓ અને રૂનો અર અને લુનો અલ. આ ગુણ છે. ઇકો ગુણ વૃદ્ધિ ત્રીજું સૂત્ર. અચ્છા, પાછો આવું હું. સાર્વધાતુક આર્ધાતુક બંનેની વાત છે. ઇગંત અંગ એટલે શું? હવે તો અંતે અંગ જે છે, અંગ ક્યારે બને? અંગ ક્યારે બને? ઇગંત અંગ છે. વિકરણ પ્રત્યય લાગ્યા પછી, જે તે ધાતુને વિકરણ પ્રત્યય લાગ્યા પછી અકારાત, આકારાત, ઈકારાંત, ઉકારાંત વગેરે અંતની વાત છે. એટલે તો અહીંયા ઈક ચારમાંથી કોઈ પણ એક હોવો જોઈએ તો ગુણનો આદેશ થઈ જાય છે. ગુણનો આદેશ શું થઈ જાય? તો કે ઈ હોય તો એ, ઉ હોય તો ઓ, રૂ હોય તો અર અને લુ હોય તો અલ થઈ જાય. આવું સૂત્ર કહી રહ્યું છે. સાર્વધાતુક આર્ધાતુક કયો હો એમ કે છે. આપણી પાસે ફરી હું લખીને તમને બતાવું તો ધાતુ હતો ગુ, હુ, આવો ધાતુ હતો. પછી ઈતકરણ કર્યા પછી ગુહ થઈ ગયું, હલંત થઈ ગયો. હલંત થઈ ગયા પછી ઉપધામાં ઉ રહેલો છે. ઉપધા જોવાની, હલંત હોય તો ઉપધામાં ઉ છે. તો જો અહીંયા ઇગંત હોય, અહીંયા ઇગંત નથી, હલંત છે, તો ઉપધા જોવાની. પણ જો અહીંયા ઇગંત હોત તો ઈક પ્રમાણે આપણે ગુણ કરવું પડે સાર્વધાતુક આર્ધાતુક કયો હો સૂત્રથી. પણ ઉપધા હોય તો શું કરીશું? તો એના માટે આપણી પાસે સૂત્ર આવ્યું હતું પુગંત લઘુપદસ્ય ચ. એટલે ઉપધામાં ઈક હોય તો પણ ગુણ થાય. એટલે આપણે ઉનો ગુણ ઓ થવો જોઈતો હતો, તો ગોહ થવું જોઈતું હતું. કાલે ચર્ચા કરીશું આની ફરી પાછા. ગોહ થવું જોઈતું હતું પણ ગોહ નહીં થયું. શું થઈ ગયું? ગુહ થઈ ગયું, દીર્ઘ થઈ ગયું. એ આપણે નિર્ણય હજી બાકી રાખીએ છીએ. આ વસ્તુ જીવનમાં એકવાર ઉતારવાની છે, પછી તો સામાન્ય છે, રમત છે. છે કોઈને પ્રશ્ન? અધૂરું કામ છે આપણું હજી, કારણ કે ઓ સુધી તો તમને હાઇલાઇટ કર્યું. ઓ સુધી ઉનો ઓ થાય, અજાદી પ્રત્યય પરમાં હોય, અચ આદિમાં. એટલે આપણો વિકરણ પ્રત્યય જે સપ છે ને એ અજાદી છે, અને સાથે એ સાર્વધાતુક પણ શીત છે. શનિ સંજ્ઞા થઈ હતી, પિત્ત પણ છે, અને અચ છે, આદિમાં અચ છે. એટલે ગુણ કરવો પડે. પણ ગુણને અપવાદનું બાદ કરનારું સૂત્ર આપણી પાસે જાણવાનું છે. ઉદુપધાયા ગોહ. તો નિર્ણય પૂરેપૂરો થશે, ત્યારે અંગ બનશે. પછી આગળની પ્રક્રિયા તો સામાન્ય થઈ ગઈ. હિના, આ સર બધું એવું લાગે છે સંસ્કૃત બધાય કેવું ભણાય છે તે અધૂરું ને અધૂરું જ છે. એના માટે આજે બધું ખ્યાલ આવે છે કે ક્યાંથી સૂત્ર આવે ને હું છે. પહેલા તો કશું બધું ક્યાં ભણ્યા છે જ ખબર નહીં આવતું. કઈ રીતે ભણાવ્યું જ નહીં, ડાયરેક્ટ સીધા સૂત્રો જ ઘોસાડ્યા છે. જે તમારી દશા હતી એ મારી દશા હતી. આજે એવું લાગે છે કે નહીં કઈક ભણીએ છીએ એવું. હા, તમે વહેલા છો મારા કરતા, એટલે કે નસીબદાર છો. મારા કરતા વધારે નસીબદાર છો.
બાકી જન્મો ને જન્મો જતા રહેતા, પણ અંધારામાં ને અંધારા. અંધારામાં. અને એથી વિશેષ તમને કહી દઉં કે આપણા નસીબમાં સદભાગ્ય સારું પુણ્ય કર્મ કર્યું હશે તો એ વાત સાચી. આ વસ્તુ મળી. બાકી આ જરૂરિયાત ઘણાને છે, એ બી તમને કહી દઉં. કોઈને હા. નહીં જરૂરિયાત એવું નથી, બધાને કમ્પલસરી જરૂરિયાત છે જે મનુષ્ય. પણ તમે એક વખત ગાંધીનગર સંસ્કૃતના ક્લાસ ચાલુ કર્યા હતા, પણ અહીંયા આપણા બુકમાં હતું ને એ જ, બાકી આવતું કશું. એટલે પાણીનું વ્યાકરણ જ મેં કીધું હતું કે કરાવશે, પછી કશું જ નહીં કરાયું. પાણીનું વ્યાકરણ શું છે એ જ ખબર નહીં. બરાબર. એ એવું આજે ખબર, અમુક ખબર પડવા મળી હતી કે આ વ્યાકરણ પાણીનું આ જ છે મૂળમાં. બરાબર છે. એમાં નિમિત્ત કે જે કંઈ થઈ રહ્યું છે એમાં યોજકસ તત્ર દુર્લભ, કોઈ યોગ્ય વ્યક્તિ આપણને મળ્યો નહીં, નથી. એટલે આવું થાય. પણ છતાં મળ્યો છે. આવું મળ્યા છે એટલે વાંધો નહીં આવે. બાકી જરૂરિયાત તો આ સૃષ્ટિ પર જેટલા માનવો છે એટલાને આ છે, પણ અહીંયા તમે જુઓ છો કે મારી સાથે કેટલા છે. પણ એ બધાને ન મળે ને. બધાને કરોડપતિ બનાવી દો તો એક મહિનામાં પાછા રોડપતિ તો બીજા હોય જ, આવી જ જવાના. અમુક ઠાંગરી રાખશે. થાય કે નહીં એવું? બધાને સાચી વાત. 5-5 લાખ બધાને આપી દઈએ, પછી મહિના ભેગા કરીએ, કેટલા વૃદ્ધિ કરે છે. મોટા ભાગે તો ધુમાડો. તેમ આ જે છે જેના નસીબમાં હોય, અને નસીબ ક્યારે જાગે? આગળ કે આગલા જન્મમાં પુણ્ય કર્મ કર્યા હશે તો. ત્યારે બરાબર છે. એટલે આવું કામ છે જાગ્યા ત્યાંથી સવાર. બરાબર છે. પણ આ વસ્તુ ખાધા વગર ચાલશે, જમ્યા વગર ચાલશે, પણ આના વગર નહીં ચાલે. એટલું મગજમાં તમે બેસાડશો તો જે નીચેથી, અહીંયાથી નીચેનું જે છે એ માત્ર શરીર માટે છે, અને અહીંયાથી જે ઉપરનું જે છે એ આ છે, અને એ જન્મો જન્મ કહો અથવા તો મોક્ષ સુધી કહો, પરી નહીં આવવું પડે એના માટેનું છે બેનું મહત્વ. એટલે બેમાં અગત્ય તાકવાની છે, નીચેવાળાની કે પછી ઉપરવાળાની છે, આટલાની છે. તે પ્રમાણે આપણે ચાલવાનું છે. બરાબર છે. અને આ જ વસ્તુ તમારે પછી જાણ્યા પછી બીજાને આપવાની છે, તો વૃદ્ધિ થવાની છે, ભાગ નહીં પડે, ઘટાડો નહીં થાય, વધારો થશે. આ એક જ જ્ઞાન. ચોરીએ નહીં જવાનું, કોઈ વાપરવાથી વધશે, ભાગલા પડશે નહીં. ઓકે, સમાપન કરીશું મંગલાચરણ. પણ ટકી રહેવું એ મહત્વનું છે. બરાબર છે. કોઈને પ્રશ્ન? નહીં ને? અતિ તો મજા આવે છે. અને આ એક જુગાર જેવું છે પાછું. કેવું છે? વ્યસન છે કે જો લત આમાં લાગી ગઈ ને તો જીવનમાં છૂટશે નહીં. પણ એ સારો જુગાર છે, સારો જાદુ છે, મોક્ષ સુધી લઈ જશે એવો છે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. હજી મારી ભાષા કોઈને અઘરી લાગતી હોય, આમ તો લાગતું નહીં કે અઘરી લાગે જ, હું સમજાવું એ દ્રષ્ટિએ લાગે છે અઘરી કંઈ સમજવામાં, સમજાવવામાં નહીં. અને આ હું જે સમજાવી રહ્યો છું એ જેમણે વ્યાકરણ સ્પેશિયલ તરીકે ભણ્યા છે એમનાથી આ વસ્તુ નહીં ઉતરે, એ બી તમને ગેરંટી સાથે કહું. હું પણ એ ટ્રાય કરી ચૂક્યો છું, મને નહીં ઉતરી. બરાબર છે. એટલે ત્યાં પણ ગોથા ખાધા હતા. ક્યારેક તમને વિડીયો બતાવીશ એવા કે હું દશા થતી હતી. એટલે
હું જે રીતે સમજ્યો છું અને એ તમને ઉતારું છું. ઓકે, મળીએ પુનઃ. શુભરાત્રિ.